શું દોસ્તો આજ સુધીમાં તમે ક્યારેય પણ મીણબત્તીની મદદથી આવી રીતે આદુને શેક્યું છે ખરા? ના શેક્યું હોય તો હવે શેકજો, કારણ કે શિયાળાની અંદર વાત જ કંઈક એવી છે. આજે આપણે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ તે 12 મહિનામાં 4 મહિના મતલબ કે શિયાળાની અંદર તમામ લોકોને સ્વાસ્થ્યને લઈને સરસ મજાનો ફાયદો આપશે. અને એટલા માટે જે વ્યક્તિને શિયાળાની અંદર ખાંસી, શરદી, ઉધરસ ખૂબ જ વહેલા થઈ જતી હોય તેને તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. તો તમારે જલ્દીથી પહેલા કોમેન્ટ કરવાની છે કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો, જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક ચંદુભાઈ વસોયાને લીંબડીથી, શોભા તરવાડીને મદ્રાસથી અને સવિતા રાઠોડને ગાંધીનગરથી જાય છે. જે રીતે દોસ્તો આપણે ઓળો બનાવવા માટે રીંગણાને શેકતા હોય તે જ રીતે તમારે મીણબત્તીની મદદથી નહીં પરંતુ આવી રીતે તમારા આદુને શેકવાનું છે. તો આપણે સરસ મજાની રીતે ચારેય બાજુથી આદુને સરસ મજાની રીતે શેકી લઈએ અને ત્યારબાદ તમારી જે શરદી છે, ખાંસી છે, ઉધરસ છે, જે શિયાળામાં ક્યારેય પણ ન થાય તેના માટે એક આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી તમને કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ તો નથી જ, પરંતુ કંઈક ને કંઈક તમારા સ્વાસ્થ્યને લઈને ફાયદામંદ રહી શકે છે. તો આપણે તેને સરસ મજાની રીતે ચારેય બાજુથી આદુને શેકી લઈએ અને ત્યારબાદ આપણે શરદી ઉધરસ ભગાડવાના એક ખાસ ઉપાય તરફ આપણે આગળ વધીએ. દોસ્તો હજુ પણ એકવાર કહી દઉં છું કે મીણબત્તીની મદદથી તમારે તેને શેકવાનું નથી. આવી જ રીતે શેકીને તમારે તેને ઠંડા પાણીની અંદર નાખી દેવાનું છે અને ત્યારબાદ તેની ઉપરની છાલને આવી રીતે કાઢી લેવાની છે અને પછી તમારે તેને ખાંડી નાખવાનું છે. હવે આપણે એક વાસણની અંદર ખાંડેલા આદુને નાખી દઈશું અને ખાંડવા કરતાં જો તમે મિક્સરની અંદર તેની પેસ્ટ બનાવી લો તો પણ વધારે સારું રહેશે. તો હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર સૌથી પહેલા સરસ મજાની રીતે ગરમ કરીએ અને ત્યારબાદ આપણે તેને અમને સમજાવીએ કે હવે આપણે કરવાનું છે શું. તો દોસ્તો હવે આપણે થોડુંક એવું દેશી ગોળ લેશું. ખાસ કરીને ધ્યાન રાખજો, દેશી ગોળ લેવાનો છે અને દેશી ગોળ આદુ પ્રમાણે તમારે આની અંદર મિક્સ કરવાનો છે અને મીડિયમ ફ્લેમ ઉપર આ બંને વસ્તુને સરસ મજાની રીતે મિશ્રણ કરી દેવાનું છે. દોસ્તો ગોળ ધીરે ધીરે પીગળવા લાગશે ને બસ આપણે તેને પીગળાવવાનો જ છે અને ત્યારબાદ હજુ પણ એકથી એવી આપણા રસોડાની વસ્તુ એડ કરીશું અને ત્યારબાદ તમારા બાળકો માટે, તમારા માટે તૈયાર થશે શિયાળાનું એક સરસ મજાની પ્રોડક્ટ જે તમને શરદી ઉધરસથી બચાવશે. તો આપણે તેને સરસ મજાની રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આપણે આની અંદર 1 થી 2 વસ્તુ એડ કરીશું. તો દોસ્તો હવે આપણે સૌથી પહેલા 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા બાદ તમારે આને સરસ મજાની રીતે મિક્સ કરવાનું છે. દોસ્તો તમને એમ થતું હોય કે હવે વિડીયો પૂરો તો ખાસ ધ્યાન રાખજો અને કેટલી પ્રમાણમાં લેવાનું છે તેની પણ સલાહ આપવાના છીએ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી પ્લીઝ બન્યા રહેજો. તો દોસ્તો આપણે આને સરસ મજાની રીતે મિક્સ કરી રહ્યા છીએ અને હવે આપણે આની અંદર હળદર પણ ઓપ્શનલમાં યુઝ કરી શકીએ છીએ, કારણ કે હળદર એ શિયાળામાં ખૂબ જ સારામાં સારી વસ્તુ છે. તો તમે આની અંદર હળદર પણ નાખી શકો છો અને જો તમારે ગોળની જગ્યાએ મધ લેવું હોય તો તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. દોસ્તો આ પેસ્ટ છે તમારે તેને ખૂબ એટલે ખૂબ ઓછા પ્રમાણમાં લેવાની છે, જેનાથી શરદી ઉધરસ તમને લગભગ શિયાળામાં નહીં થાય. આમ છતાં તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.